पीताम्बरादरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् किमपि तत्त्वमहं न जामि। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। रतिरविठ्ठलेशे मतिरविठ्ठलेशे गतिरविठ्ठलेशे सदा वै ममास्तु। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयोर्भूति ध्रुवान्यतिर्मतिर्मम। बोलो श्री गोवर्धननाथ की, श्री बालकृष्ण लाल की, श्री द्वारिकाधीश की, श्री यमुने महारानी जी की, श्री गुसाई जी परम दयाल की, श्री सद्गुरुदेव की। ओम नमो भगवते वासुदेवाय। सूत जी महाराज शौनक ઋષિઓની સામે કથાને વર્ણન કરી રહ્યા છે. ભાગવતના ઉત્તમ અધિકારી પુરુષ પરીક્ષિત કહેવાના છે અને ઉત્તમ વક્તા એ સુખદેવજી મહારાજ કહેવાના છે. પણ ભાગવતના અધિકારી પુરુષ પરીક્ષિત સુધી સીધે સીધી કથાને પહોંચાડી ન દેવાણી. એકવાર એના વડવાઓથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો આપણે સીધા પરીક્ષિતને કથામાં નથી લાવ્યા ને, એ પેલા તો હજી એના દાદા પરદાદાની કથા ચાલે છે, પાંડવોની કથા ચાલે છે. તો પછી મનમાં પ્રશ્ન થાય કે વ્યાસજીને આ બધા પાંડવોની કથા ગાવાની શું જરૂર પડી? સીધે સીધા પરીક્ષિત સુધી પહોંચી શકતા. તો ભાઈ પ્રમાણ આપીશ કે વડવા હતા તો ત્રીજી પેઢી આવી ને, દાદા હતા તો પોતરાનો જન્મ થયો. જો દાદા જ ન હોત તો પછી દીકરો ક્યાંથી આવ્યો હોત, અને દીકરો જ ન હોત તો પછી પોતરો ક્યાંથી આવ્યો? વડવાઓની કથાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આપણે સવારના કથા પ્રસંગમાં સાંભળી ગયા, અશ્વત્થામા એટલા વ્યાકુળ બની ગયા હતા કે 5 નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી. પરમાત્માએ જ્યારે અર્જુનને જ્ઞાન કરાવ્યું કે હા અર્જુન, આ તારો દુશ્મન છે કે જેણે 5 દીકરાઓને મારી નાખી. અર્જુન પકડીને પણ લાવ્યા છે. દ્રૌપદીએ જ્યારે આ દ્રશ્ય જોયું,
દ્રૌપદીને ગમ્યું નથી કે ભલે એણે 5 દીકરાઓને મારી નાખ્યા હોય, એને ગમે પાપ કર્યું હોય, પણ તમે એને જુઓ તો ખરા, એ બ્રાહ્મણના દીકરા છે અને બ્રાહ્મણના દીકરાને ક્યારેય મરાય નહીં. બ્રાહ્મણ સદૈવ પૂજનીય છે, વંદનીય છે. એ હજી આમ કાલાવાલા કરતી હતી. એ જ સમયે ભીમસેન છે એ પાછો ગદા ફેરવતો ફેરવતો આવ્યો છે. અર્જુનનું બાવડું પકડીને બોલ્યો છે કે જો અર્જુન, એ તો સ્ત્રી છે, એ ઢીલી પડી શકે, પણ તું તો પુરુષ છો ને, તારે તો વિચારવું જોઈએ. એ આપણો દુશ્મન છે, તું ક્ષત્રિયનું સંતાન છે, તું એને જીવતો ન મૂક, ઝડપથી મારી નાખ. અને જો તને સ્પષ્ટ કહું છું, અને જો તને સ્પષ્ટ કહું છું કે તું નહીં મારે ને તો પછી હું માર નાખીશ. હવે અર્જુન મૂંઝાણા હશે કે આમાં કરવું શું. પત્ની એમ કહે છે કે એને જીવતો મૂકી દો, અને ભાઈ એમ કહે છે કે ઝડપથી મારી નાખ. અર્જુન મૂંઝાણા હશે. દ્વારકાધીશ પ્રભુ અંદર બિરાજતા હતા. અર્જુન આવીને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, હવે રસ્તો આપ કાઢો, મારાથી હવે કાંઈ નહીં થઈ શકે. પરમાત્માએ કીધું છે કે કામ કર, બેયને મારી પાસે મોકલી દે, હું બેયને સમજાવી દઈશ. પણ જો ધ્યાન એટલું રાખજે કે બેયને વારા ફરતી મોકલજે, સાથે ન મોકલતો. એ જેવા બહાર આવ્યા એટલે દ્રૌપદી તો હવે બરાબર. એ જેવા બહાર આવ્યા એટલે દ્રૌપદી આમ તુરંત દરવાજામાં જ ઉભા હતા. એણે અર્જુનને પૂછ્યું છે, બોલો મહારાજ, મારશો નહીં ને? અરે એ બ્રાહ્મણનું સંતાન છે. અર્જુને કીધું છે કે નિર્ણય હું નથી લેવાનો, નિર્ણય હવે દ્વારકાનો નાથ લેવાનો છે. દેવી તમે એને જઈને પૂછો. દ્રૌપદી અંદર ઓરડામાં આવ્યા છે. પરમાત્મા સિંહાસન ઉપર બિરાજીશ. દ્રૌપદી બાજુમાં આવ્યા. એકવાર તો ભગવાનની સામે આમ ગોઠણિયાભેર બેસી ગયા છે. પોતાના 2 હાથ લઈ પરમાત્માના ગોઠણ ઉપર મૂકી દીધા અને ધીમેકથી એટલા દયાભર્યા અવાજે પ્રશ્ન કર્યો, કનૈયા ભાઈ, એક વાતનો જવાબ આપીશ. એ બ્રાહ્મણના દીકરાને ક્યારેય મરાય? બ્રાહ્મણના દીકરાને ક્યારેય મરાય? પરમાત્માની દયા આવી ગઈ કે નહીં નહીં બેન બા, બ્રાહ્મણના દીકરાને ક્યારેય ન મરાય. બ્રાહ્મણ માત્ર પૂજનીય છે, બ્રાહ્મણ માત્ર વંદનીય છે, એને ક્યારેય ન મરાય. દ્રૌપદી તો રાજીના રેડ થઈ ગયા છે. એ આમ મલકાતા મલકાતા બહાર આવ્યા. પરમાત્માએ પ્રશ્ન કર્યો છે, અર્જુને પ્રશ્ન કર્યો છે કે શું જવાબ આપ્યો? દ્રૌપદીએ તુરંત કીધું છે કે તમને નિર્ણય લેવામાં વાર લાગી ને? જો પરમાત્માએ તુરંત કીધું છે કે એને ઝડપથી મુક્ત કરી દો. હવે અર્જુન વિચારે છે કે દેવી, તમને તો જવાબ આપી દીધો, પણ ભીમસેન છે ને મારી પછવાડે સળગતા લાકડા લઈને દોડવાનો છે, મારે એને શું જવાબ આપવો? એવામાં ભીમસેન આવ્યો છે. બોલ, તું મારે છે કે હું માર નાખું? અર્જુને હસીને કીધું છે કે નિર્ણય હું નહીં, નિર્ણય પ્રભુ લેવાના છે, ભગવાનને જઈને પૂછો. ભીમસેન છે પરમાત્મા પાસે આવ્યો છે. ભગવાન નીચું જોઈને બેઠા હતા. ભીમસેને આમ કડક ઉભા રહી અને જોરથી પ્રશ્ન કર્યો છે, કનૈયા, એક વાતનો જવાબ આપ, હત્યારા સાથે શું કરાય? ભગવાને નીચું જોઈને જવાબ આપી દીધો કે મારી નખાય, બીજું શું કરાય? હત્યારો છે ને તો મારી નાખ, પૂછવા હું આવ્યો? ઝડપથી માર નાખ. હવે ભીમસેન છે એ પણ રાજી થઈને બહાર આવ્યા છે. અર્જુને એને પણ પૂછ્યું, તમને શું જવાબ આપ્યો? ભીમસેને કીધું છે કે તને નિર્ણય લેવામાં વાર લાગે, બાકી એ તો ક્ષત્રિયનો બચ્ચો છે. એક ક્ષણમાં એને નિર્ણય લઈ લીધો કે ઝડપથી માર નાખ, ચાલ હવે તું એને માર નાખ. હવે અર્જુને મૂંઝાણા છે કે હારી ભગવાનની રીત કેવી છે? દ્રૌપદીને એમ કહે છે કે બ્રાહ્મણના દીકરા છે, એને મરાય નહીં, અને ભીમસેનને પાછા એમ કહે છે કે ઝડપથી મારી નાખો. પરમાત્મા પાસે આવી અને અર્જુને હાથ જોડ્યા છે કે પ્રભુ, 2 બાજુ ઢોલકી હુકામ વગાડી રહ્યા છો, એના કરતા એક નિર્ણય આપો ને. પરમાત્માએ પણ હસીને કીધું છે કે અર્જુન, શું કરું? એનું નામ જ ઢોલક છે, અને 2 બાજુએથી વાગે ને એને ઢોલકી કહેવાય.
આપ જુઓ, દરેક વાજિંત્ર પરમાત્મા એવા બનાવ્યા કે એમાં ડાબી બાજુના સુર અલગ છે, જમણી બાજુના સુર અલગ છે. હાર્મોનિયમમાં તમે ડાબી બાજુ સારેગમા અલગ હશે, જમણી બાજુના સારેગમા પણ અલગ હશે. તબલામાં ડાબુ અલગ વાગતું હોય ને ભોણિયું અલગ વાગતું હોય. વાંસળીના તમે ઉપરના સુર જુદા હોય, નીચેના સુર જુદા હોય. સિતાર છે, વીણા છે, તમે ગમે એ વાજિંત્ર લઈ લો, એના સુર તો કે બે બાજુથી એક સરખા ના નીકળે. એક ભગવાને હારી ઢોલક જ એવી બનાવી છે કે બે બાજુ આમ ગોલાઈ સરખી, ચામડું સરખું મૈઢું, સ્યાહી સરખી લગાડી. એટલે તમે જુઓ, કુટુંબમાં કે આમ ઘરમાં કે કોઈ આમ બે બાજુ વાતચીત કરતા હોય ને પછી આપણે એમ કહીને કે ભાઈ એ ઘરની ઢોલકી છે, એ બે બાજુ વાગવાની છે. પરમાત્માએ વાજિંત્ર એવું બનાવ્યું છે. પણ અર્જુન બોલ્યા છે કે પ્રભુ મારે શું સમજવું? ત્યારે પરમાત્માને નવાઈ લાગી છે કે અર્જુન તને દરેક વસ્તુ સમજાવવી જ પડે. એક વસ્તુ યાદ રાખજે કે બંને જણા મારી પાસે આવ્યા હતા અને મેં બંનેને જુદા જુદા જવાબ એટલા માટે આપ્યા કે બેયના પ્રશ્ન જુદા હતા. દ્રૌપદીએ મારી પાસે આવી અને ધર્મ પૂછ્યો છે કે બોલ કનૈયા, ધર્મ શું કહે છે? બ્રાહ્મણના દીકરાને મનાય? તો ધર્મ ના પાડે છે કે નહીં, બ્રાહ્મણ માત્ર પૂજનીય છે. જ્યારે ભીમસેને મારી પાસે આવીને ધર્મ ન પૂછ્યો, ભીમસેને મારી પાસે આવીને કાયદો પૂછ્યો છે કે કાયદો શું કહે છે, કે હત્યારા સાથે શું કરાય? તો કાયદો કહે છે કે મારી ન ખાય, હત્યારા સાથે એ જ વ્યવહાર થવો જોઈએ જેણે કર્યો છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં એક જ શ્લોક એવો છે, બ્રહ્મબંધુ ન હંતવ્યમ આતતાઈ વધારણ. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, હત્યારાને જીવતો ન મુકાય. એક જ શ્લોક એવો, આતતાઈ વધારણ. બ્રહ્મબંધુ ન હંતવ્યમ, પૂજનીય છે, વંદનીય છે, ગુરુ છે. અને અર્જુન કોઈને મારવો હોય તો હાથમાં ગરદન જ લેવી પડે. મોટો માણસ હોય ને, જે મોટા આસન ઉપર બેઠો હોય, આબરૂદાર હોય, સમાજનો મોભી હોય, એને કોઈ દંડ દેવો હોય ને તો હાથમાં હથિયાર ન લેવો પડે, ખાલી એને એના સ્થાન ઉપરથી, ખુરશી ઉપરથી નીચે ઉતાર દો, એ એના માટે મોત કરતાય બમણી સજા કહેવાય. અર્જુન સમજી ગયા છે, બહાર આવ્યા છે. અશ્વત્થામાની જયારે શિખા પકડીને એનું છેદન કરવા ગયા ત્યારે અશ્વત્થામા બોલ્યા છે કે અરે ભાઈ, મારું બ્રહ્મત્વ છે, હું એમને મરી જઈશ, એના કરતા ગરદન ઉડાવી દો, મોઢામાંથી એક અવાજ નહીં કાઢ. અર્જુનને પણ લાગ્યું છે, હા, આ સજા તારા માટે મોત કરતાય વધારે છે. તું જ્યારે જ્યારે દર્પણમાં તારું મોઢું જોઈશ ને ત્યારે તને આ બ્રહ્મ હત્યા, ત્યારે તને આ નિર્દોષ બાળ હત્યા છે ને યાદ આવશે. અપમાનિત કરીને કાઢી મૂક્યા છે. અરે અશ્વત્થામા રીતસર રડ્યા હતા કે મારી શિખા ન છેદન કરો, ગરદન કાપી નાખો, શરીરના બે ભાગ કરો, પણ મારું બ્રાહ્મણત્વ છે, મારું બ્રહ્મતેજ, એનું છેદન કર્યું, એને હણી લીધું છે, અપમાનિત કરીને કાઢી મૂક્યા છે. અશ્વત્થામા બોલ્યા છે કે ભલે મને અપમાનિત કરીને કાઢી મૂક્યો હોય, પણ મેં પાંડવોના આખા વંશને સમાપ્ત કરી નાખ્યો છે. વળી કોઈએ કીધું છે કે નહીં મહારાજ, એમ વિચારતા હો તો ભૂલ છે, હજી પાંડવોનું એક મૂળિયું બાકી છે. જે અભિમન્યુના પત્ની ઉત્તરાના પેટમાં મોટું થઈ રહ્યું છે, એના ગર્ભમાં હજી બાળક છે, હજી એક સંતાન જીવિત છે. અને માની લ્યો કે એ સંતાન મોટું થાય ને પછી તમારી સાથે વેરનો બદલો લે તો? અશ્વત્થામાએ જ્યારે જાણ્યું ત્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને ઉત્તરાના ગર્ભ ઉપર એને બ્રહ્માસ્ત્રને છોડી દીધું છે. ઉત્તરાના પેટમાં એટલી આગ લાગી છે, આ સ્ત્રી તરફડિયા મારવા લાગી છે. પરમાત્મા ત્યાંથી વિજય થઈ રહ્યા હતા, પાંડવોનો તો વિજય થઈ ગયો. ભગવાન પાછા દ્વારિકા આવવા માટે રથમાં બેઠા, આવજો પધારજો થઈ રહ્યું હતું, અને એ જ સમયે ઉત્તરા દોડતા દોડતા આવ્યા છે. પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે, પાહી પાહી, બચાવો પ્રભુ બચાવો, મારા પેટમાં ભયંકર આગ લાગી છે. આ આગ એવી છે કે હું તો મૃત્યુ પામવાની છું, પણ મારા પેટમાં જે બાળક છે ને પ્રભુ એ પણ જીવિત નહીં રહે, અને મને જીવવાનો કોઈ મોહ નથી.
રણ મેદાનમાંથી જયારે પહેલી વાર સમાચાર સાંભળ્યા ને કે મારા પતિ અભિમન્યુ વીરગતિ પ્રાપ્ત કરી ગયા, હું તો ત્યારે જ એમની ચિતામાં સતી થવા બેઠી હતી. પણ વડીલોએ, ઋષિમુનિઓએ મને રોકી દીધી છે કે નહીં દીકરી, તારા પેટમાં બાળક, આ વંશનું મૂળ તારા પેટમાં છે, તારાથી ચિતાની અગ્નિમાં પ્રવેશ ન થઈ શકે, તારે એને જન્મ આપવો પડે. અને હું એને જન્મ આપવા માટે જ જીવિત છું. અને પ્રભુ, એ બાળક એ કોઈ સામાન્ય બાળક નથી હો. 100 કૌરવ અને 5 પાંડવ, 105 નું જો કોઈ મૂળ હોય તો હવે મારા પેટમાં છે. 105 ની પછવાડે જે કોઈ પાણી રેડવા વાળું હોય, જો કોઈ સપ્તાહ બેસાડવા વાળું હોય, જો કોઈ પિંડદાન કરવા વાળું હોય તો એ મારા પેટમાં છે. મારું જે થવાનું હોય થાય, કૃપા કરીને એને બચાવી લ્યો. ત્યારે પરમાત્મા ઉત્તરાના પેટમાં વાયુ સ્વરૂપે પધાર્યા. બ્રહ્માસ્ત્રના કારણે અંદર આગ એવી લાગેલી હતી કે આ બાળક એક ખૂણામાં આમ લોપાઈ ગયો હતો, એના અંગો છે બધા બળવા લાગ્યા. પરમાત્મા આગ અને બાળકની વચમાં આમ એ રીતે આડા ઉભા રહી ગયા કે આગ બધી પરમાત્મા સુધી આવે અને પરમાત્માનો છાંયો એ બાળક ઉપર પડે. એ જેવો ભગવાનનો પડછાયો એ બાળક ઉપર પડ્યો, એના બધા અંગો છે જે બળી રહ્યા હતા એ પાછા શીતલ થવા લાગ્યા, પાછા સુકોમલ થવા લાગ્યા. આખું જગત ખોડા પાથરી પાથરીને એમ માગતું હોય છે કે હે ઈશ્વર, એકવાર તારા સુધી પહોંચવું છે, તારા ઉંબરા સુધી પહોંચવું છે. અને આ બાળક કેવો ભાગ્યશાળી છે, વિચાર તો કરો. જન્મ લઈને હજી બહાર નથી આવ્યો, માના પેટમાં છે, ત્યાં તો જગતના જગદીશ્વરને માના પેટ સુધી ખેંચીને લાવ્યો છે કે હું જન્મ લઈને પછી બહાર આવીશ, પેલા તું દર્શન દેવા માટે અંદર આવ. અને પરમાત્માને જવું પડ્યું છે દર્શન દેવા. વિચાર તો કરો, આ બાળકને માના જ પેટમાં પરમાત્માની ઝાંખી પ્રાપ્ત થઈ અને પરમાત્માની કૃપા પ્રાપ્ત થઈ. એ પરીક્ષિત છે. પરમાત્મા એ બાળકની રક્ષા કરીશ. વળી પરમાત્મા પાછા રથમાં બેસવા ગયા. પણ આ વખતે કુંતામાશી ભાવમાં આવી ગયા છે. કુંતામાએ પરમાત્માની સામે હાથ જોડ્યા હશે કે જો પ્રભુ, અત્યાર સુધી તો આ બધું આવજો પધારજો થઈ રહ્યું હતું ને, ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી, પણ હવે આપ જઈ રહ્યા છો ને તો હવે એમ થાય છે કે આપ અમને છોડી નહીં જઈ રહ્યા છો. પરમાત્માના ચરણોમાં એને ભાવપૂર્વક સ્તુતિ ગાઈશ. કુંતામાં એક ડોશીમાં હતા, એક ગરડી ડોશી હતી. પણ આ ગરડા ડોશીએ ભગવાનને જાણ્યા કેવા છે? કોઈ યોગી પુરુષ, કોઈ સંત પુરુષ, કોઈ તપસ્વી, કોઈ સિદ્ધ પુરુષ એ પરમાત્માને જેવા જાણી ન શકે એવા કુંતામાએ જાણ્યા છે. એટલે તો પરમાત્માના સ્તુતિમાં શબ્દો એવા બોલ્યા છે, એ પ્રભુ આપ આદ્ય છો, આપ પુરુષ છો, પ્રકૃતિથી પર છો, જીવ માત્રના અંતર્યામી પણ આપ જ છો અને બાહ્ય રક્ષક પણ આપ જ છો. આપને જાણવા, આપને ઓળખવા સામાન્ય માણસો માટે બહુ કઠિન છે. આપને કોઈ ઓળખી નથી શકતા. અને પ્રભુ બીજું તો કઈ ન, ભક્ત શું માંગે? ભક્તની સામે જયારે ભગવાન આવે ત્યારે ભક્ત માંગી માંગીને શું માંગે? આપણે ત્યાં કોઈ પણ કીર્તન ગવાતા હોય, એ કીર્તનની છેલ્લી તૂક શું હોય છે? દાસાનું દાસની વિનતી રે લોલ, દેજો રે દેજો ચરણારવિંદમાં વાસ. ભક્ત શું માંગે? ચરણારવિંદમાં વાસ માંગે. જો આજે કુંતામાં બાકાત નથી. કુંતામાં પણ કહે છે પ્રભુ અમે તો ભગત છીએ. અને ભક્ત શું માંગે? આપના ચરણારવિંદમાં સ્થાન આપો. પરમાત્મા ના પડે છે કે નહીં ભાઈ બાક, જો સ્થાન માંગતા હો તો મારા ચરણારવિંદમાં પછી જગ્યા તો બચવી જોઈએ. આખું જગત જગ્યા જ માંગે છે કે ચરણારવિંદમાં જગ્યા આપો, ચરણારવિંદમાં જગ્યા આપો. મારા ચરણારવિંદમાં પછી જગ્યા તો હોવી જોઈએ કે નહીં? જગ્યા જ નથી, ના આપી શકે. કુંતામાએ આગળ વિનંતી કરીશ, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ.
પરમાત્માના ચરણોમાં સ્તુતિ ગાઈ છે કે ચાલો ભક્ત તરીકે સ્થાન નહીં આપો ને કોઈ વાંધો નહીં, પણ ભગવાનને કૃષ્ણાય વાસુદેવ કહીને બોલાવ્યા છે. વાસુદેવનો અર્થ શું થાય? તો કે વસુદેવના દીકરા હોય એને વાસુદેવ કહેવાય. વસુદેવ અને કુંતામાં એ તો સગા ભાઈ બેન થતા. આજ કુંતામાં એ સંબંધ દેખાડ્યો છે કે ચાલો ભગત તરીકે સ્થાન ના આપો, ફૈબા તરીકે તો સ્થાન આપશો કે નહીં? હું તમારી ફૈબા થાવ છું એટલું યાદ રાખજો. અને જો પ્રભુ, દેવકી તમારી બા હતી, તમે કંસના પ્રકોપથી તમારી બાને બચાવી શક્યા, પણ પેલા 6 દીકરાઓને જે પટકી પટકીને મારી નાખ્યા એને તો નથી બચાવી શક્યા ને. એટલે પ્રભુ આપની કૃપા તો મારા ઉપર કેવી છે, મારા આખા કુળ ઉપર. આપે મારી તો રક્ષા કરી, મારા દીકરાઓની તો રક્ષા કરી, પણ હમણાં મારો પરપોતરો માના પેટમાં છે એની આપે રક્ષા કરીને તો મારી તો 4 પેઢીના આપ રક્ષક છો. અને કુંતામાને ભગવાનનું વાસુદેવ નામ બહુ ગમતું. જો જગતની કોઈ પણ ફૈબા હોય ને એ જ્યારે સમાજની વચ્ચે પોતાના ભત્રીજાની ઓળખાણ દેતી હોય ને ત્યારે દરેક ફૈબા એમ જ કહેશે ને કે મારા ભાઈનો દીકરો. કોઈ ફૈબા એમ કહેશે કે મારા ભાભીનો દીકરો. નહીતર 9 મહિના તો ભાભી પેટમાં રાખીને બેઠી હોય ને પાડી પોસીને મોટો તો ભાભી કરે. પણ ફૈબાનો સ્વભાવ છે કે હંમેશા એમ જ કે મારા ભાઈનો દીકરો. અને આવી જ રીતથી માસી હોય એ પોતાના ભાણેજની ઓળખાણ કઈ રીતે આપે? મારા બેનનો દીકરો. કોઈ એમ કહેશે કે મારા જીજાજીનો દીકરો, મારા બનેવીનો દીકરો. એ હંમેશા બેનનો દીકરો હોય. અને ફૈબા હંમેશા એમ જ કહેશે કે મારા ભાઈનો દીકરો. જો આમાંથી કુંતામાં બાકાત નથી, આખીર તો ફૈબા છે ને. આજ પરમાત્માને વાસુદેવ કહીને બોલાવ્યા છે કે તમે વસુદેવના દીકરા, ઇતિ વાસુદેવ. સંસ્કૃત વ્યાકરણનો એક નિયમ છે કે પિતાનું જે નામ હોય એ નામના પહેલા અક્ષરની બાજુમાં તમે એક કાનો માત્ર લગાડી દો એટલે એ દીકરાનું નામ થઈ જાય. જે કઈ નામ હોય કાનો માત્ર લગાડો બસ. દશરથ એટલે પ્રભુ શ્રી રામ, પણ દ અક્ષરની બાજુમાં તમે કાનો માત્ર લગાડી દીધો દાશરથ એટલે ભગવાન શ્રી રામ સ્વયં થઈ જાય. વસુદેવ એટલે પ્રભુ શ્રી કૃષ્ણના પિતા, પણ વ અક્ષરની બાજુમાં કાનો માત્ર વાસુદેવ એટલે પાછા ભગવાન સ્વયં થઈ ગયા છે. આજે કુંતામાં એ કીધું છે કે તમે મારા સગા ભાઈના દીકરા થાવશો. ચાલો ભક્ત તરીકે સ્થાન ના આપો તો કઈ નહીં, ભત્રીજા તરીકે તો સ્થાન આપશો ને. ભગવાનને નવાઈ લાગી છે કે ભાઈ મને સંબંધ ક્યાં દેખાડો છો? અને જો સંબંધની વાત કરતા હો ને તો હું સંબંધમાં માનતો જ નથી. મારે સંબંધને છે શું? કુંતામાને નવાઈ લાગી છે કે વારે પ્રભુ સંબંધમાં નથી માનતા એમ તો પછી જવાબ આપો. નંદ ગોપ કુમારાય, નંદ બાવા ક્યાં તમારા હગા બાપ હતા? જશોદામાં ક્યાં તમારી હગી માં હતી? જે હગા બાપ નથી એને પિતાનું બધું સુખ આપ્યું, જે સગી માં નથી એને માનું બધું સુખ આપ્યું. તો હું તો પછી તમારી બનાવેલી ફૈબા નથી, રજિસ્ટર્ડ ફૈબા છું એ તો વિચાર કરો. હું તો તમારી રજિસ્ટર્ડ ફૈબા છું. જો પ્રભુ બીજું કઈ નથી માંગતી, એટલું કૃપા કરો પ્રભુ કે આપના ચરણારવિંદમાં સ્થાન આપો. અને પ્રભુ આપે ભક્તોના મનોરથ તો સિદ્ધ કર્યા છે, પણ ગોવિંદાય નમો નમઃ પરમાત્માનું એક નામ છે ગોવિંદ છે ને. જો પ્રભુના અનેક નામ છે પણ એમાંથી એક નામ છે એ પાછું ગોવિંદ છે. અને ગોવિંદ કેને કહીશું? ગાયોના પણ મનોરથ જે સિદ્ધ કરે એને આપણે ગોવિંદ કહીએ છીએ. પરમાત્મા જ્યારે વ્રજમાં બિરાજતા, ગોપીજનો પરમાત્માના દર્શન કરવા માટે નંદભવનમાં બેસવા આવે અને ત્યારે કનૈયો આમથી આમ દોડાદોડી કરતો હોય. એ કનૈયો જ્યારે દોડાદોડી કરતો હોય, ગોપી કનૈયાને પોતાની પાસે બોલાવશે, કનૈયા ભાઈ થોડી વાર મારી પાસે તો આવ, થોડી વાર મારા ખોડામાં તો બેસ. ભગવાન દોડતા દોડતા આવી અને ગોપીના ખોડામાં બેસી જાય.
અને ગોપી ત્યારે પરમાત્માને એટલો વહાલ કરે કે આ દ્રશ્ય નંદ ભવનના ફળિયામાં બંધાયેલી ગાય જોતી હોય, અને ગાય આ દ્રશ્ય જોઈને મનમાં વિચાર કરે કે અરે આ ગોપી કેટલી ભાગ્યશાળી છે, એને પરમાત્મા ગોદમાં બેસાડવા મળે, એને પરમાત્મા વહાલ કરવા મળે. આપણે તો પશુ છીએ, આપણે તો અહીંયા બંધાયેલા પડ્યા છે. આપણા ભાગમાં આ સુખ ક્યાંથી હોય? આપણા ભાગ્યમાં કનૈયો ક્યાંથી હોય? અને પરમાત્મા તો અંતર્યામી છે ને, એ તો હૃદયના ભાવ પણ વાંચી લે છે. ગાય જ્યારે મનમાં વિચાર કરતી હોય ત્યારે પરમાત્માની દ્રષ્ટિ ગાય ઉપર પડે, અને ત્યારે પરમાત્મા મનમાં વિચાર કરશે કે અરે માવડી, તારા મનમાં આવા વિચાર આવે છે તો ચિંતા ન કરતી, એક દિવસ આવશે ને ત્યારે હું તારી પાસે તારોય દીકરો થઈને આવીશ. અને પરમાત્માએ ગાયનો મનોરથ પણ પૂર્ણ કર્યો છે ને. પેલા શાંડિલ્ય ઋષિ, એને જયારે ખબર પડી ગઈ બ્રહ્માજી આવીને વાછડા હરી ગયા હતા, શાંડિલ્ય ઋષિને જયારે ખબર પડી ગઈ હતી ત્યારે શાંડિલ્ય ઋષિને બધી વાતની પ્રતીતિ હતી કે આ જે કાંઈ દેખાય છે બધા ભગવાન જ છે. દરેક વાછડામાં પરમાત્મા, દરેક ગોવાળિયામાં પરમાત્મા. કેમ તો કે બાકીના વાછડાને ગોવાળિયા છે તો બ્રહ્માજી લઈ ગયા. ત્યારે પરમાત્મા એક એક ગાય પાસે વાછડો થઈને પધાર્યા હતા. અને ત્યારે પરમાત્માએ ગાયોને પણ કીધું હતું કે લે માં, આજ મને જેટલો માણવો હોય એટલો માણી લે, જેટલો હું જશોદાનો છું ને એટલો તારોય છું. અને 1 વર્ષ સુધી પરમાત્મા એ ગાય પાસે વાછડો બનીને રહ્યા. આજ કુંતામાં આ બધી વાતો યાદ અપાવે છે કે આપે તો ગાયોના મનોરથ સિદ્ધ કર્યા છે, તો પછી હું તો આપની ફૈબા છું પ્રભુ. આજ પરમાત્મા બહુ પ્રસન્ન થયા છે. ભગવાન બોલ્યા છે કે ફૈબા માંગો, આપ જે માંગશો ને આપને દેવા માટે તૈયાર છું. આજે બહુ પ્રસન્ન છું. ઈશ્વર તરીકે સમજો તો ઈશ્વર તરીકે, અને ભત્રીજા તરીકે સમજો તો ભત્રીજા તરીકે, પણ આજે બહુ પ્રસન્ન છું. ત્યારે કુંતામાં એટલું બોલ્યા હશે કે જો પ્રભુ, માગવાની જ વાત કરો છો ને તો પછી સાંભળી લ્યો, બીજું કઈ નથી જોતું. દેવું જ છે ને તો પછી એક કામ કરો, દુઃખ આપો, તકલીફ આપો, આપત્તિ આપો, વિપત્તિ આપો. ભગવાનને નવાઈ લાગી છે, અરે ફૈબા, આટલા દુઃખના દાડા હજી ઓછા જોયા છે, હજી તમે ધરાણા નથી. અત્યાર સુધી તો દુઃખ હતું, હવે તો સુખ પ્રાપ્ત થયું છે, હવે તો સિંહાસન મળ્યું, તમે હજી દુઃખથી ધરાણા નથી. તમને દુઃખ આટલું બધું વાલું છે. પણ કુંતામાએ જવાબ બહુ સુંદર આપ્યો છે કે દુઃખ વાલું નથી પ્રભુ, આપ વાલા છો. જ્યારે દુઃખ હોય છે ને ત્યારે આપ સદૈવ અમારી પાસે હોશો, અમારી નજદીક હોશો, અને સુખ આવ્યું છે તો આપ અમને છોડીને જઈ રહ્યા છો. તો એવું સુખ શું કામનું કે જે ઈશ્વરથી આપણને જુદા કરી દે, વિમુખ કરી દે, એવું સુખ શું કામનું? એના કરતા આપત્તિ મજાની છે, વિપત્તિ મજાની છે કે સદૈવ તમારું સ્મરણ તો રહીશ, તમારું નામ સંકીર્તન તો અમારા મોઢામાં રહીશ. સુખ કેને કહેવાય અને દુઃખ કેને કહેવાય એ કુંતામાં એ જગતને શીખવાડ્યું છું. આજ કુંતામાં કહીશ કે પ્રભુ, એના કરતા એ આપત્તિ મજાની છે. સુખ આવે છે ને ત્યારે આપ ભૂલાવશ. આપ જુઓ, આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ ને કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. यदि सुख में सुमिरन कर ले तो फिर दुख काहे का हो. દુઃખમાં તો બધા ભગવાનને યાદ કરે ને. પેલા માણસો હોય ને નાસ્તિક જેવા, અમે ભગવાનમાં માનતા નથી ને આ બધું હંબક છે ને ખોટું છે ને આમાં કાંઈ ન હોય ને. પણ એવા એ માણસોની માથે પેલા શનિ મહારાજની હાડાહત્તી પનોતી ચાલુ થઈ ને પછી એવા ડાયા ડમરા થઈને હાથમાં તેલનો વાટકો ને અગરબત્તી લઈ અને હનુમાનજીના મંદિરે દોડ્યા જાય. કાં તો હવે ખબર પડી ગઈ કે આપત્તિ આવી છો, ત્યારે બધા ડાયા ડમરા થઈ. દુઃખ આવે, તકલીફ આવે ત્યારે આપણને ઈશ્વર યાદ આવે છે. પેલા ચાલ્યા જતા હોય ને તો એ પગમાં ઠેસ આવે ને તો તરત આપણે હે ભગવાન કરી લઈશ. રાતના વાડું પાણી કરવા બેઠા હોય, જમવા બેઠા હોય ને ઓચિંતાની લાઈટ જાય
તો મોઢામાંથી શબ્દ શું નીકળે? હે ભગવાન. લાઈટ આવેલી ગઈ છે કે હે ભગવાન જમવાનું આવી ગયું. દુઃખમાં ઈશ્વરને યાદ કરીએ છીએ, સુખમાં ભૂલાઈશો, સુખમાં સદૈવ ભૂલાઈશ. ઘણી વખત ઘરમાં લગ્ન હોય ને ત્યાર પછી ઘરમાં ધામધૂમ એવી થતી હોય, એમાં લગ્નનો જે દિવસ આવે ને એ દિવસે તો આમ એવા બધા ધમા ચકડીમાં પડ્યા હોય. આવી જ રીતથી સમાજમાં કેમ લગ્ન થતા હોય, 11:30-12 વાગ્યાનો સમય હોય, એક બાજુ લગ્નની ધામધૂમ હોય, એક બાજુ પંગત પીરસાતી હોય, આખું ગામ જમતું હોય, આપણે એ પ્રસંગમાં રચ્યા પચ્યા હોય, અને અચાનક ઘરમાં હારું કોઈને યાદ આવે કે બાકી બધું છોડો પણ આજે ઠાકોરજીની કોઈ સેવા કરી કે પછી ઠાકોરજી ભૂલાઈ જ ગયા, બધા નીકળી ગયા છે. વળી બધા કહે છે કે નહીં આજે ઠાકોરજીની સેવા ભૂલાઈ ગઈ છે, આજે રહી ગઈ છે, હવે શું કરવું? પછી ઘરના વડીલ કહે છે કે કામ કરો, ઝડપથી એકાદ જણાને રવાના કરો, આજે જાજો કઈ ભારે શ્રૃંગાર ન કરતા, આજે ઠાકોરજીને સ્નાન કરાવી હલકો શ્રૃંગાર કરી એક વધારે શ્રમભોગ ધરાવી અને ઝડપથી પુડાડ દો. તો વિચારજો, નિત્ય હંમેશા આપણને ઠાકોરજી યાદ હોય, નિયમથી સેવા થતી હોય, પણ ઘરે દીકરા દીકરીના લગ્ન હોય તો પછી આપણે ફેરફાર કરવા પડે છે ને, ત્યારે ફેરફાર કરવા પડે છે. સવારના 9 વાગે આપણે ઠાકોરજીની સેવા કરતા હોય માનીએ, પણ જે દિવસે હારી 6 વાગ્યાની બસ પકડવી હોય એ દિવસે ઠાકોરજીને 5 વાગ્યામાં જગાડ દેવા પડે ને, કાં તો અમારે 6 વાગ્યાની બસ પકડવી જ ભાઈ. ભગવાને અંદરથી મૂંઝાતા હોય કે તારે બસ પકડવી છે પણ મને એમાં વેલો કાં ઉઠાડ્યો? તારે વેલું જવું છે ને પણ મને કાં વેલો ઉઠાડ્યો? દુઃખ છે તો ઈશ્વર સદૈવ તમને યાદ રહીશ, અને સુખમાં ભૂલાઈશ છે ને, તો એવું દુઃખ શું કામનું? જો અત્યારે આપણે દુઃખની વાત કરીએ છીએ કે સુખમાં ભૂલાઈ અને દુઃખમાં યાદ રહીશ. કેટલાક નાના નાના ભૂલકાઓ બાળકો પણ મંડપમાં આટા મારતા હોય છે. પછી હમણાં પરીક્ષાનો માહોલ એ હતો ને, 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ, અત્યારે તો વેકેશન હાલે છે ને, અને પાછું થોડાક ટાઈમમાં એનું પરિણામ જાહેર થવાનું છે. તમે ધ્યાનથી જોજો, અત્યારે વેકેશન ચાલતું હશે ને ત્યારે તો જેને 10મા અને 12માની પરીક્ષા આપી હશે ને એ બધા એવા મોડા ઉઠતા હશે, સવારના 9 વાગે ઉઠે ને 10 વાગે ને 11 વાગે ઉઠે. કેમ તો કે વેકેશન ચાલે છે ને ભાઈ. પણ સારું, જે દિવસે પરિણામ જાહેર થવાનું હશે ને એ દિવસે સૌથી વહેલા એ જાગીને બેઠા હશે ને, સવારના 6 વાગ્યામાં જાગી ગયા હશે, ઉઠીને એ કહેશે કે આ ઠાકોરજીની સેવા હું કરીશ. કાં તો કે જરૂર છે ને ભાઈ, એ દિવસે ઠાકોરજીની સેવા એ કરશે. અરે જેટલા વડીલ ઘરમાં હશે ને બધાને પગે લાગશે, બધાને આશીર્વાદ લેશે. કેમ તો કે જરૂર છે. અરે પરિણામ પત્રક લેવા જતા હશે ને તો નિશાળ સુધીમાં જેટલા વડીલ દેખાય ને બધાને પગે લાગે. ગામના કોઈ વડીલ દેખાય ને તો એને પગે લાગી આવે કે ભલું થયું, જેના આશીર્વાદ કામ આવ્યા. ત્યાં સુધી બધાને પગે લાગશે, જય શ્રી કૃષ્ણ કરશે ને પગે લાગશે ને કેટલુંય કરશે, પણ ક્યાં સુધી? પેલા પાસનું પરિણામ પત્રક હાથમાં ના આવે ત્યાં સુધી ને. જેવું ફર્સ્ટ ક્લાસનું રિઝલ્ટ હાથમાં આવી ગયું પછી પાછા કોઈ ભગવાનને થેન્ક યુ કહેવા માટે નથી જતા ને. હા પ્રભુ પાસ થઈ ગયા હો, ફર્સ્ટ ક્લાસ આવી ગયું. ત્યાંથી આપણે ભાઈબંધ દોસ્તાર કે બેનપણી, દીકરી હોય તો બેનપણી પાસે અને દીકરો હોય તો ભાઈબંધ દોસ્તાર, જો મને આટલા ટકા આવ્યા, તને કેટલા આવ્યા, પછી પાછા કોઈ ભગવાનને યાદ નથી કર. સુખમાં ઈશ્વર ભૂલાઈશ, જ્યારે દુઃખમાં સદૈવ યાદ છે. આજ કુંતામાં કહે છે કે એના કરતા દુઃખ આપો પ્રભુ, તકલીફ આપો, સદૈવ તમારું સ્મરણ તો રહેશે. અને પ્રભુ આપ જેને વિપત્તિ કયો છો ને અમારા માટે વિપત્તિ છે જ નહીં. આપ જેને સુખ કહી રહ્યા છો ખરેખર તો એ અમારા માટે સુખે નથી. વિપત્તિ કેને કહેવાય એ આપને કહું. ત્યારે કુંતામાના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે કે તો પછી સાંભળી લ્યો પ્રભુ. વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ. તમે નિત્ય ઠાકોરજીની સેવા કરતા હો,
નામ સંકીર્તન કરતા હો, જપ કરતા હો, ઠાકોરજીના દર્શન કરતા હો, અને માની લ્યો કે કોઈ દિવસ તમારા હાથથી એ નિત્યક્રમ છૂટી જાય, માની લ્યો કે સેવા દર્શન જપ છૂટી જાય, તો માનજો કે હા, આજનો દિવસ છે એ દુઃખનો દિવસ છે. પણ ક્યાં સુધી કામના છે? તો કે ભારત દેશમાં કામના. પછી અમેરિકા ચાલ્યા જાઓ તો એ બધા કાગળિયા થઈ ગયા, એની કોઈ કિંમત નહીં. ત્યાં જો તમારે કંઈ કામ હોય તો ત્યાંનું ચલણ છે પેલા પાઉન્ડ ને ડોલર ને એ બધું જોશે. અમુક સંપત્તિ એવી છે કે જે દેશમાં ચાલશે, અમુક સંપત્તિ એવી છે કે જે પરદેશમાં ચાલશે, પણ કર્મરૂપી સંપત્તિ એવી છે કે જે આ લોકમાં તો ચાલશે પણ પરલોકમાંય ભેગી આવવાની છે. પણ મનુષ્યની લાચારી એ છે કે પરલોકમાં પણ જે સંપત્તિ મૂડી ભેગી આવવાની છે, આપણે એના માટે ગાફેલ રહી જાય છે. બેંકની પાસબુક તો આપણે બરાબર છપાવતા રહીશું ને, જોઈએ તો ખરા કે સંપત્તિમાં વધારો થયો કે ઘટાડો થયો. પણ ધર્મરૂપી પાસબુક આપણે ક્યારેય જોતા નથી ને, કે જોઈએ તો ખરા મારા સત્કર્મના ખાતામાં વધારો થયો કે ઘટાડો થયો. હું પુણ્ય કરવા વાળો છું કે પછી પાપ કરવા વાળો છું. હું જીવનમાં બધાને મદદરૂપ સાબિત થયો કે પછી બધાને આડો આવ્યો, એ આપણે ક્યારેય નથી જોયું. આજ કુંતામાં એ કીધું છે કે પ્રભુ આપના નામથી મોટી કોઈ સંપત્તિ નથી. જે દિવસે આપનું નામ લેવાઈ જાય ને એ દિવસે માનસી કે બહુ મોટી સંપત્તિ પ્રાપ્ત કરી લીધી છે. આજ પરમાત્મા બહુ પ્રસન્ન થયા છે. કુંતામાને કીધું છે, બોલો ફૈબા, તમારે સ્થાન જોતું હતું ને, ક્યાં સ્થાન આપું? મારા મુખારવિંદમાં સ્થાન આપું કે મારા ચરણારવિંદમાં સ્થાન આપું? હવે કુંતામાને વિચાર થયો છે કે સ્થાન માંગુ તો ક્યાં માંગુ? પરમાત્માના મુખારવિંદની ભક્તિ માંગુ કે ચરણારવિંદની ભક્તિ માંગુ? બે ઘડી ભગવાનના મુખારવિંદની સામે જોયે, વળી પરમાત્માના ચરણારવિંદની સામે જોયે. બે ચાર વાર ભગવાનની સામે જોયું એટલે પરમાત્મા જરા શરમાઈ ગયા, એટલે પરમાત્મા નીચું જોઈ ગયા છે. અને જેવા પરમાત્માએ નીચું જોયું અને કુંતામાં સમજી ગયા છે કે બસ પ્રભુ ખબર પડી ગઈ કે જે કાંઈ છે ને બધું ચરણારવિંદમાં જ છે. મુખારવિંદની ભક્તિ ન મગાય, ચરણારવિંદની ભક્તિ આપી દો. સ્થાન આપવું છે તો ચરણારવિંદનું સ્થાન આપો, મુખારવિંદની ગતિ નથી જોતી. કેમ તો કે મુખારવિંદ તો પાછા આપના બદલાતા રહીએ છે. મુખારવિંદની ભક્તિ છે એ ચલિત છે, એ દ્રઢ ભક્તિ નથી. જો આપણે કીર્તન ગાતા હોય છે ત્યારે કીર્તનમાં શું ગાય છે? દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો. એ ભરોસો કેનો કરીએ છીએ? ચરણારવિંદનો ને. ચરણ ન કેરો ભરોસો. મુખારવિંદનો ભરોસો ક્યાંય આવે છે કીર્તનમાં? પરમાત્મા છે ને મુખારવિંદ બદલાતા રહેતા હોય છે. પ્રભુ શ્રી રામના દર્શન કરો, તમને પરમાત્માનું મુખારવિંદ બહુ ગમશે, બહુ સુંદર લાગશે. પણ એ જ પરમાત્મા જયારે નરસિંહ રૂપ લે ને ત્યારે પાછા ભગવાનથી આગા ભગવાનનું મન થાય ને. અત્યારે બાજુમાં ન જવાય ભાઈ. પ્રભુ શ્રી કૃષ્ણ જે આમ વાંસળી વગાડતા હોય તમે દર્શન કરો, તમને બહુ ગમશે. પણ એ જ પરમાત્મા પાછા વરાહનું રૂપ લે ત્યારે પાછું ભૂંડઈ બને છે ને. મુખારવિંદ તો પરમાત્માના બદલાતા રહીએ છે, પણ ઈશ્વરના ચરણારવિંદ એ ક્યારેય નથી બદલાતા. એ સદૈવ એમના એમ બિરાજીશ. આશ્રય કોનો કરી શકાય? ચરણારવિંદનો. ભક્તિ કોની કરી શકાય? ચરણારવિંદ. આજ કુંતામાં બોલ્યા છે પ્રભુ તો પછી ચરણારવિંદની ભક્તિ આવ. પરમાત્મા બહુ પ્રસન્ન થયા છે કે ભાઈ બા, હું ચરણારવિંદમાં ગતિ તમારા આખા કુળને આપું છું. પરમાત્માએ કુંતામા ઉપર કૃપા કરી. ફરી પાછા પરમાત્મા રથમાં બેસવા ગયા છે. પણ જેવા રથમાં બેસવા ગયા, આ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર છે એ રડી પડ્યા. એની આંખમાં આંસુ આવી ગયા છે. બધા વાતો કરવા લાગ્યા. ધર્મરાજ રડી પડ્યા, ધર્મરાજ રડી પડ્યા. પરમાત્મા રથમાંથી નીચે ઉતર્યા. ધર્મરાજના ખભા ઉપર હાથ રાખીને બોલ્યા હશે કે ધર્મરાજ, હવે શું કામ રડી રહ્યા છો? આખું યુદ્ધ તો જીતી ગયા છો. મહાભારતમાં યુદ્ધમાં તમારો વિજય થયો, સિંહાસન પ્રાપ્ત થઈ ગયું, હવે શું કામ રડી રહ્યા છો? અરે ધર્મરાજે હાથ જોડીને એટલું કીધું છે કે જુઓ પ્રભુ, યુદ્ધ કરવામાં આપણે બધા ભેગા હતા, મારા પાંચેય ભાઈઓ ભેગા હતા. વિજય મેળવવામાં આપણે બધા ભેગા હતા.
મહાભારત થયું ને ત્યારે જોયું નથી કે સામે કોણ આવી રહ્યું છે. કાકા, દાદા, ભત્રીજા, સંતાન સામે જોયું નથી કે કોણ છે. બધાઈને મારતા ગયા છે અને આવડો મોટો નરસંહાર કરી નાખ્યો, મહાભારતનું યુદ્ધ કરી નાખ્યું. એના બદલામાં વિજયીના પ્રતીક સ્વરૂપે મળ્યું શું? આ 4 પાયાનું સિંહાસન મળ્યું ને, એનાથી વધારે તો કઈ નથી ને. આ 4 પાયા માટે મહાભારત કર્યું. અને જયારે એ સિંહાસન ઉપર બેસવાનો વખત આવ્યો તે અમારા 4 ભાઈઓ ભેગા નથી. એ સિંહાસન ઉપર ભીમસેન નહીં બેસી શકે, અર્જુન નહીં બેસી શકે, સહદેવ નકુલ નહીં બેસી શકે. ત્યાં તો મારે જ બેસવાનું છે ને. ભગવાને કીધું છે કે ભાઈ તો જે મોટો હોય એ સિંહાસન સંભાળે. ધર્મરાજે કીધું છે કે મને સંભાળવામાં વાંધો નથી, પણ પ્રભુ એટલો જવાબ આપો કે જેમાં સિંહાસનનો હકદાર હું થયો એમ એને મેળવવા માટે જેટલી હત્યાઓ થઈ, જેટલા પાપ થયા એ પણ મારે જ ભોગવવા પડશે ને. પરમાત્માએ હસીને કીધું છે કે એ તો જે સિંહાસન ભોગવે એ પછી પાપે ભોગવે, એને તો બે ભોગવવાના આવે ને. ધર્મરાજે કીધું છે કે મને ભોગવવામાં વાંધો નથી, પણ પ્રભુ કૃપા કરીને મને જરા કહો તો ખરા કે રાજ્ય કેમ ચલાવાય, રાજ્યના કાયદા શું હોય, રાજ્યની નીતિ કેમ હોય. આપે જેમ બધી મદદ કરી એમ કૃપા કરીને મને એ પણ કહો કે આ રાજ્ય કેમ ચલાવાય. પરમાત્મા 2 ડગલા પાછળ ખસી ગયા છે કે ધર્મરાજ બધું પૂછી લેજો, પણ આ સિંહાસન ઉપર કેમ બેસાય એ મને ક્યારેય ન પૂછતા હો. કેમ તો કે મને આ સિંહાસનનો બહુ કડવો અનુભવ છે. આ વખતે તો કૃષ્ણ બનીને આવ્યો છે, પણ ગયા અવતારમાં રામ બનીને આવ્યો હતો ને. મારા પિતા દશરથજીને મને સિંહાસન ઉપર બેસાડવાના ઓરતા જાગ્યા છે. મોટા મોટા 5 ઋષિમુનિઓ બ્રાહ્મણોએ આવી અને એક મુહૂર્ત કાઢ્યું છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર એવા ઉત્તમ 5 બ્રાહ્મણો ભેગા થયા છે. ઘણી વખત કોઈ ગોર બાપા મુહૂર્ત આપે અને એ મુહૂર્તમાં આપણું કામ ન થાય તો ઘણા એમ બોલે ગોર બાપાએ મુહૂર્ત બરોબર નતું આપ્યું. પણ સમજો કે રાજા રામના મુહૂર્ત ફગી ગયા હોય તો આપણું મુહૂર્ત ફગે એમાં કઈ મોટી વાત. પ્રભુ શ્રી રામના મુહૂર્ત, નહીતર વિચાર તો કરો કે મુહૂર્ત કાઢવા વાળા કોણ હતા? વિશ્વામિત્ર, વશિષ્ઠ, ઉત્તમ 5 ઋષિમુનિઓ ભેગા થયા. નક્ષત્ર, દિવસ, વચનામૃત બધું જોઈ અને એક દિવસ નક્કી કરવામાં આવ્યો કે આ દિવસે, આ સમયે, આ મુહૂર્તે રામને રાજગાદી ઉપર બેસાડી દેવો. પરમાત્મા બોલ્યા હતા કે મોચી આવીને જોડાના માપ લઈ ગયો, દરજી આવીને કપડાના માપ લઈ ગયો, સોની આવીને ઘરેણાના માપ લઈ ગયો, અને આખા રાજમહેલમાં બધે આમ રાજા 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 થવા લાગ્યા. હું પણ આમ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે પિતા મને એમ કહે અને ક્યારે હું રાજગાદી સંભાળી લઉં. પણ રાજગાદી સંભાળવાને થોડીક આમ કલાકોની વાર હતી. એ પેલા તો જનાનામાંથી મને ઓર્ડર આવી ગયો, કઈ માનો ઓર્ડર આવ્યો કે રામ, રાજગાદીની વાત છોડો, પેલા 14 વર્ષનો વનવાસ ભોગવી આવો, પછી રાજગાદીની વાત કરજો. આજ પરમાત્મા વિચાર કરે છે કે રાજગાદીની વાત છોડો, એ પેલા તો જંગલના કાંટા કાકરા ઉપર ચાલવાનો રસ્તો આવી ગયો છે. પછી ભગવાને વિચાર કર્યો છે કે રામાવતારનો દૂધનો દાજેલો શું, કૃષ્ણ અવતારમાં તો છાશે ફૂકી ફૂકીને પી રહ્યો છું. કૃષ્ણ અવતાર વખતે પરમાત્માએ ક્યારેય રાજ સિંહાસન ન સ્વીકાર્યું, ભગવાન ક્યારેય રાજા ન બન્યા. પરમાત્મા બ્રજમાં બિરાજ, નાના નાના ગોવાળિયા હોય એ ભગવાનની પાસે આવીને કહેતા, કનૈયા તું તો અમારા રાજા છો, અમારું રાજા છો. ભગવાન ના પડે, નહીં હું રાજા નહીં, રાજા આપણા નંદ બાબા, એ આપણા રાજા કહેવાય. હું તો તમારો રાજકુમાર, નંદકુમાર, જે કઈ કેવું એ કયો, રાજકુમાર કયો, બાકી હું રાજા નથી હો. પરમાત્મા વ્રજમાંથી મથુરા પધાર્યા, કંસને મારી નાખ્યો, કંસનો વધ કર્યો. કંસના મંત્રીઓ આવી પોતાનું મંત્રી પદ પરમાત્માને સોંપી દીધું કે આપ વિજયી પુરુષ છો, હવે તો અહીંના રાજા બનો.
ત્યારે પરમાત્માએ ના પાડી છે કે નહીં હો, આ મારું મોસાળ કહેવાય, મામાનું ગામ કહેવાય. અને મામાના ગામમાં ક્યારેય ભાણિયો રાજા ન હોય, નાનાજી રાજા કહેવાય. ઉગ્રસેન નાના કેદખાનામાં છે, એને મુક્ત કરો અને સિંહાસન ઉપર બેસાડો. ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. પરમાત્મા મથુરામાંથી દ્વારિકા પધાર્યા છે, આખી સોનાની દ્વારિકા બનાવીશ. યાદવોએ આવી અને પરમાત્માને વિનંતી કરી છે કે પ્રભુ હવે તો રાજા બનશો કે નહીં, આખી દ્વારિકા તમારી છે. ત્યારે પરમાત્માએ પોતાના 2 ખભા ઊંચા કર્યા કે ના હો, રાજા બનવાની વાત ન કર. વાંધો શું છે? પરમાત્માએ કીધું છે કે અમારા ઘરનો નિયમ છે કે જ્યાં સુધી મોટો ભાઈ માથે હોય ત્યાં સુધી ઝીણકો ભાઈ રાજા ન બને. મોટા ભાઈને વિનંતી કરો, બળરામજીને વિનંતી કરો. બળરામજીને વિનંતી કરવામાં આવી અને દ્વારિકાના રાજા બળરામજીને બનાવવામાં આવ્યા છે. આપણે કીર્તનમાં ભલે ગાય દ્વારકાનો નાથ, પણ સમજજો, તમે દ્વારિકાનો ઇતિહાસ તપાસી આવો. એનો ઇતિહાસ એમ કહે છે કે દ્વારિકાના રાજા છે એ બળરામજીને બનાવવામાં આવ્યા. અને દ્વારિકાનો પ્રધાન કોને બનાવવામાં આવ્યો હતો? તો કે જેનું નામ આહુક હતું. આહુક નામનો યાદવ ત્યાંનો પ્રધાન બન્યો, જેણે આ દેશમાં સૌ પ્રથમ દારૂબંધીનો કાયદો અમલમાં લાવ્યો હતો. એ ત્યાંનો પ્રધાન બન્યો અને બળરામજી ત્યાંના રાજા બન્યા છે. પરમાત્માએ કીધું કે મને સલાહકાર સમિતિનો અધ્યક્ષ બનાવજો, જે કંઈ કરો ને બધું મને પૂછી પૂછીને કરવું, બાકી સિંહાસન ઉપર નહીં, સિંહાસનથી અડગાર્યા છે. જગતને પરમાત્માએ જ્ઞાન કરાવ્યું છે કે એકવાર આ 4 પાયાનું સિંહાસન છોડવાની તમારામાં હિંમત હોવી જોઈએ. એકવાર આ સિંહાસન છોડી દો, 4 પાયાનો મોહ ક્યારેય ન રાખો. એકવાર આ 4 પાયાને છોડી દો, આખું જગત તમારું ન થઈ જાય તો કેજો, પણ એકવાર એ હિંમત દેખાડવી પડે કે સ્થાન છોડી દેવું પડે. પરમાત્માએ ક્યારેય સ્થાન પ્રાપ્ત ન કર્યું. આજ પરમાત્મા ધર્મરાજને કહે છે કે ધર્મરાજ મને તો આ હારો રાજનો એવો કડવો અનુભવ છે કે સિંહાસન કેને કહેવાય ને એ મને ખબર જ નથી. એ તમારા કોઈ વડવાઓને પૂછો કે રાજ્ય કેમ ચલાવાય, કાયદો કેમ ચલાવાય. જૂની વાતો છે ને એ બધા વડવાઓને ખબર હોય. આમાં તમે જુઓ, જૂનવાણી જે રીત રિવાજ ને વાતો છે એ કોને ખબર હોય? કોઈ જુવાનિયાઓને ખબર ન હોય, ઘરડાને ખબર હોય ને. તમે જ જુઓ, છેડાછેડી ક્યાં છૂટે, સુરાપુરા દાદા ક્યાં બિરાજે છે, આપણા કુળદેવી કોણ છે, નિવેદ કેમ થાય, આ બધું કોને ખબર હોય? ઘરડાઓને ખબર હોય ને, જુવાનિયાઓને ખબર ન હોય કે હારા નિવેદ કેમ થાય. ઘરડાઓને શું કામ ખબર હોય? તમે ધ્યાનથી સાંભળજો, ઘરડાઓને ક્યારેક ધ્યાનથી સાંભળો. ક્યારેક ઘરડાની બાજુમાં ખાલી શાંતિથી બેસો, એને જાજો કઈ નથી જોતું, એ વધારે તમારી પાસે કઈ માગતા નથી. ખાલી કોઈ વખત સમય કાઢી અને ઘરડાની પાસે બેસો અને સાંભળો કે એ તમને શું કહીશ. એ જે શિખામણ આપશે ને એ કરોડો રૂપિયા દેતા નહીં મળે. સમજજો, એ કરોડો રૂપિયામાં નથી મળતું. અનુભવનું પોટલું કહેવાય. અને ઘરડાના મોઢેથી આપણે એક વાત તો ખાસ સાંભળીએ ને, એકવાર તો કહેશે બચ્ચા, આ માથાના વાળ અમે તડકામાં સફેદ નથી કર્યા, કઈ કેટલી તડકી છાંયડી જોઈ લીધી ત્યારે આ માથાના વાળ સફેદ થયા છે. ઘણા કહે ને કે અમે તમારા કરતા દિવાળી વધારે જોઈશું. એનો દિવાળી વધારે જોઈ એનો મતલબ કે તમારાથી અનુભવમાં મોટા છે, અમે કેટલી દિવાળી જોઈશ. ઘરડા આમ બોલતા હોય ને કે અમે તમારાથી દિવાળી વધારે જોઈશ, પછી એ લોકોને એટલું કહેવાની ઈચ્છા થાય કે જેને દિવાળીઓ જાજી જોઈ હોય ને એને પછી હોળીઓ જાજી જોઈ હોય. કાં તો કે દિવાળી તો છેક આસો મહિનામાં આવે, એ પેલા ફાગણ મહિનામાં તો હોળી આવી જાય ને. જેને દિવાળી જાજી જોઈ હોય ને હોળીઓ જાજી જોઈ હોય. પણ એટલું યાદ રાખજો કે જે હુતાશણીનો તાપ સહન કરે એને જ દિવાળીની ઝગમગતી રોશની ભાગ્યમાં પ્રાપ્ત થાય છે, નહીતર ન થઈ છે. એ બધું ઘરડાઓને પૂછો. આમે ગામે ગામના રિવાજ અલગ હોય, કુળે કુળના રિવાજ અલગ હોય. ધર્મરાજ તમારા કોઈ વડવાઓને પૂછો. વળી પ્રશ્ન થયો કે ભાઈ વડવા હવે બચ્યા જ ક્યાં છે?
જેટલા વડવા હતા એ બધા તો રણ મેદાનમાં સમાપ્ત થઈ ગયા છે. વળી કોઈએ કીધું છે કે નહીં મહારાજ, એ એક વડવા હજી બાકી છો, જે રણ મેદાનની વચ્ચે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, બાણના સુયા ઉપર છે, અને બીજું કોઈ નહીં પણ મહાભારતનું સર્વોપરી પાત્ર ગંગા પુત્ર ભીષ્મ હતા. એ હજી જીવિત છો. ત્યારે પરમાત્માએ કીધું છે કે હા ધર્મરાજ, એ તમારા સાચા વડવા છે. પૂછવું હોય તો એને જઈને પૂછો. ધર્મરાજને સંકોચ થઈ રહ્યો છે, પ્રભુ કેવી વાત કરી રહ્યા છે. જેની સામે હથિયાર લઈને લડ્યા, જેની પાસેથી સિંહાસન લઈ લીધું, હવે એની જ પાસે હાથ જોડીને પ્રશ્ન કરીએ કે આ સિંહાસન ઉપર કેમ બેસાય, હવે એ શીખવાડો. નહીં પ્રભુ, મને સંકોચ થાય છે. પ્રભુએ કીધું છે કે તમને સંકોચ છે તો ચાલો હું તમારી ભેગો આવું, બસ પછી તો સંકોચ નહીં થાય. પરમાત્મા પાંચેય પાંડવોને લઈ અને મહાભારતના રણમેદાનમાં પધાર્યા છે. મહાભારતનું સર્વોપરી પાત્ર જેનું નામ હતું ભીષ્મ પિતામહ. આખા મહાભારતનું ઉત્તમમાં ઉત્તમ પાત્ર હોય તો એ ભીષ્મ દાદા. અને ભીષ્મનું સ્વરૂપ કેવું છે આપ વિચારજો. જગતમાં એવા તમને કેટલાય દીકરા જોવા મળે કે ભાઈએ ભાગ જતા કરતા હોય, એવા કેટલાય દીકરા જોવા મળે. ઘણી વખત એવું જોવા મળે કે ઘરમાં 3-4 દીકરાઓ હોય, એકાદ દીકરો ભણી ગણીને મોટો થાય, શહેરમાં ભણવા જાય, ધીમે ધીમે એ મોટો માણસ બને, ખૂબ રૂપિયા કમાય, ધન સંપત્તિ ખૂબ કમાય, પછી બાકીના ભાઈઓને ધીમે ધીમે શહેરમાં બોલાવી લે કે હવે તમે શહેરમાં આવો, આપણે વ્યાપાર ધંધો કરશી, બધા મોટા માણસ થશે. એમ ધીમે ધીમે બધા ભાઈઓ ચાલ્યા જાય. પણ એકાદ દીકરો પાછો એવો હોય ને કે જે ગામડામાં ઘરડા મા બાપને સાચવીને બેઠો હોય, એ પછી ગામડામાં હોય, મા બાપને સાચવીને બેઠો. અને જયારે એ ઘરડા મા બાપ મૃત્યુ પામે ને ત્યાર પછી બધા ભાઈઓ છે એ ગામડામાં ભેગા થાય, અને થોડા દિવસો ગામડામાં બધા રોકાતા હોય. એટલે તમે જુઓ કે ભાઈઓ બધા ભેગા થયા હોય ને ત્યારે પછી અમુક વડીલો એવા હોય કે શિખામણી આપે ને કે ભેગા થયા છો ને તો હવે નોખાઈ પડી જાઓ, સંપત્તિના ભાગ પાડી લ્યો, પછી પાછા ક્યારે ભેગા થશો એના કરતા સંપત્તિના ભાગ પાડી લ્યો ને. મા બાપ તો છે નહીં. અને જયારે એ સંપત્તિના ભાગ પડતા હોય ત્યારે એવા કેટલાય મોટા દીકરા હોય કે સમાજની વચ્ચે ઉભા રહીને કહેશે કે કામ કરો, અમે તો શહેરમાં ગયા, રૂપિયા પૈસા કમાણા, ખૂબ સંપત્તિ છે, પણ અમારો જે આ ઝીણકો ભાઈ છે ને એ ગામડામાં મા બાપને સાચવીને બેઠો, એ જાજી સંપત્તિ કમાઈ નથી શકી. એક કામ કરો, આ બાપ દાદાનું ઘર ને ખેતર ને અમારો ભાગ છે ને એ બધો ઝીણકાને આપી દો, નાનકડાને આપી દો. એને આપી દેશો ને તો એ અમારી બરોબર આવીને ઉભો રહી જશે, અમારો સમોવડીઓ થઈને ઉભો રહી જશે. અમારે ભાગ નથી જોઈતો, એને આપી દો. તો સમાજમાં એવા તો કેટલાય મોટા ભાઈ જોવા મળે કે નાના ભાઈએ ભાગ જતો કરતા હોય. એવા તો દ્રશ્યો આપણે જોઈએ છીએ ને. ભીષ્મ તો એવા દીકરા હતા કે જેણે પોતાના ભાઈની સામે નહીં, પોતાના બાપની સામે, પિતાની સામે પોતાનો ભાગ જતો કરી દીધો. મહાભારતને વાંચો, એ ઉલ્લેખ. ભીષ્મ જયારે નાનકડા 10-12 વર્ષની ઉંમર હતી, એમના પિતા શાંતનુ કે જેણે બીજા લગ્ન કર્યા છે, નવી માં છે પરણીને હસ્તિનાપુરમાં આવ્યા છે. ભીષ્મને પણ કહેવામાં આવ્યું છે કે ભીષ્મ તમારી નવી માં છે એને પગે લાગી આવો, જાઓ. ભીષ્મ જયારે પોતાની નવી માના ઓરડામાં આવ્યા છે, સામેથી જયારે ભીષ્મ આમ ચાલી આવતા હતા, આ સ્ત્રીની નજર પડી, એને ભીષ્મને જોયા છે. તો ભીષ્મની ઉંમર 10-11 વર્ષની હતી, પણ ભીષ્મના કપાળનું તેજ, એની છાતી, એના કંધા, એની ભુજાઓ એટલી આમ શક્તિશાળી હતી કે આ સ્ત્રી ભીષ્મને આમ જોતી રહી ગઈ છે કે આવો શક્તિશાળી દીકરો આ ઘરમાં પેલાથી જ, આટલો તેજસ્વી દીકરો તો પેલાથી જ, અને મારે ત્યાં જેટલા સંતાન થશે એ પછી હવે આના જેટલા તો બલવાન નહીં થાય. અને પછી તો આખા 2 વેલા શરૂ થશે, એક બળિયાનો વેલો, એક નબળાનો વેલો.
અને બળિયા છે પાછા નબળાને સુખેથી જીવવા દેશે કે કેમ? એના મનમાં તો અનેક માં છે ભાઈ, અનેક પ્રશ્ન આવ્યા છે. એ આમ ભીષ્મને જોતી રહી ગઈ છે. ભીષ્મ નજદીક આવ્યા, એ નવી માના ચરણને સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા છે, માતા, તમારો પુત્ર દેવવ્રત તમને પગે લાગી રહ્યો છે, આશીર્વાદ આપો. આમાં કંઈ બોલ્યા નથી, ભીષ્મના મોઢાને આમ જોઈ રાખ્યું છે. પછી તો ભીષ્મને નવાઈ લાગી છે. એને માને પ્રશ્ન કર્યો છે કે માં, એક વાતનો જવાબ દે. તને મને જોઈને આનંદ ન થયો, ખુશી ન થઈ? આમાં એ કીધું છે કે નહીં નહીં દીકરા, એવી કોઈ વાત નથી, હું રાજી થઈશ. તો પછી તારા મોઢા ઉપર ચિંતા શેની દેખાઈશ માં? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો છે કે ચિંતા શું કામ દેખાય છે તને કહું દીકરા. દૂરથી તું આવી રહ્યો હતો ને ત્યારે મેં તને જોયો, તારી શક્તિ, તારી ભુજાઓ, તારું તેજ જોયું, અને મનમાં ચિંતા થઈ કે તારા જેવા દીકરા તો મારે ત્યાં નહીં થાય ને, તો પછી એનું ધ્યાન કોણ રાખશે? એ તો બિચારા એમને એમ રહી જશે, એના હાથમાં તો ક્યારેય કઈ નહીં આવે. ત્યારે ભીષ્મે કીધું છે કે અરે માં, તને મારા મૂળિયાઓની ચિંતા છે? તો લે માં, આ તારો દીકરો તારા ચરણોને અડી અને પ્રતિજ્ઞા લઈશ, સોગંદ ખાઉં કે જીવનમાં ક્યારેય વિવાહ જ નહીં કરું. વિવાહ કરીશ તો મારે ત્યાં સંતાન થશે ને, તો મારો વેલો આગળ વધશે ને. અરે માં, મારે જીવનમાં વિવાહ જ નથી કરવા, હું હંમેશા અવિવાહિત રહીશ. મારું આખું જીવન છે ને એ મારા વેલા માટે નહીં, હું તારા વેલા માટે જીવીશ. સદૈવ આ સિંહાસનને વફાદાર રહીશ, સદૈવ તારા સંતાનોને માટે જીવીશ. એ ભીષ્મ થઈ ગયા છે કે જેને બાપની સામે પોતાનો ભાગ જતો કરી લીધો, જીવનમાં ક્યારેય વિવાહ નતા કર્યા. અને મહાભારતનું સર્વોપરી પાત્ર, ઉત્તમમાં ઉત્તમ પત્ર. જો ભીષ્મનું નામ મૂળ તો દેવવ્રત છે. ભીષ્મના અનેક નામ છે, પણ એમાંથી એક નામ છે કાલજીત. એને રીતસર કાળને પણ જીતી રાખ્યો હતો. એને રીતસર કાળને પણ જીતી લીધો હતો કે જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તું સામેથી ના આવતો, હું કહું પછી તારે આવવાનું છે. કાળ પણ એનાથી ભાગતો. એ જયારે બાણના સુયા ઉપર રણ મેદાનમાં આમ સૂતા હતા, પરમાત્મા પાંચેય પાંડવોને લઈને ત્યાં પધાર્યા છે. અર્જુનની દ્રષ્ટિ ગઈ, ભીષ્મનું માથું છે આમ નીચે લટકી રહ્યું હતું. અર્જુને સેવકોને તુરત આજ્ઞા કરી છે, કરી દાદાનું માથું નીચે લટકી રહ્યું છે, દાદાને પરિશ્રમ પડતો હશે. એક કામ કરો, રાજમહેલમાં જાઓ અને ઝડપથી મખમલના 2-3 ગાલીચા અને ઓશિકા લઈને આવો. સેવકો જઈ રહ્યા હતા એટલે ભીષ્મે રોકી દીધા હશે કે બસ દીકરા, રોકાઈ જાઓ. જે માણસ બાણના સુયા ઉપર સૂતો હોય એને પછી મખમલના ગાદી તકિયા ન હોય, એ બાણના સુયા ઉપર તો સૂતો જ. અર્જુન ભીષ્મના બોલવાના મર્મને સમજી ગયા છે. ભાથામાંથી 2 બાણ આમ એ રીતથી કાઢ્યા, ભૂમિ ઉપર એ રીતે ઊંધા છોડ્યા કે ભીષ્મનું માથું જે આમ નીચે લટકી રહ્યું હતું એ જરા ઊંચું આવી ગયું. એને તકિયાનું કામ કર્યું છે. એક બાણને ઊંધું કરી અને ભૂમિમાં એ રીતે છોડ્યું કે ભૂમિમાંથી બાણ ગંગા ઉત્પન્ન કરી અને ભીષ્મને એનો અભિષેક કરાવી ભીષ્મને સ્વસ્થ કર્યા છે. હવે ભીષ્મ છે એ આમ પોતાના પંગાત પાસે બધાને જોઈ રહ્યા છે. પાંચેય પાંડવ ઉભા છે, પણ બરાબર સામે પોતાના પગ બાજુ દ્વારકાધીશ પ્રભુ ઉભા. ત્યારે ભીષ્મ બોલ્યા છે કે કનૈયા પ્રભુ, આપ આવ્યા, આપ સ્વયં પધાર્યા. ભગવાનને પણ કેવું પડ્યું છે કે હું એમને નથી આવ્યો, મને તો આ બધા લઈ આવ્યા છે, બાકી મારે આવવાનું શું કામ છે? મને તો આ બધા લઈ આવ્યા છે. જો દાદા, આ બધા તમને પોતાનું પાપ પૂછવા આવ્યા છે. તમે તો વડીલ છો, આપ એ બધાને જવાબ આપશો કે નહીં? ભીષ્મએ કીધું છે કે જરૂર, મારા દીકરાઓ છે ને તો હું એને જવાબ જરૂર આપીશ. પણ હે ઈશ્વર, એક વાતનો જવાબ મને તું દે કે મારા હાથથી એવું કયું પાપ થઈ ગયું કે આજે મારે આ દિવસ જોવો પડ્યો? ગમે એટલો અભાગ્યો માણસ હોય ને
તો પણ એને એટલી તો હૈ હરપત હોય, એમ તો કહેશે કે મારી માથે આભ અને નીચે ધરતી તો છે. ભીષ્મ બોલ્યા છે કે હું તો કેટલો દુર્ભાગ્યશાળી કે મને માથે આભ છે પણ નીચે ધરતી નથી, નીચે તો બાણના સુયાશ. પ્રભુ મને જીવનમાં મા તો ન મળી, મને માતૃભૂમિ ન મળી. મને જીવનમાં જનની તો ન મળી પણ જન્મભૂમિથી વંચિત રહી ગયો. તો મેં મારા જીવનમાં એવું ક્યું પાપ કરી લીધું કે આજે આ દિવસ જોઈ રહ્યો છું. પરમાત્માને નવાઈ લાગી કે અરે હું તો પાંડવોના પાપ પૂછવા આવ્યો હતો, અહીંયા તો બાપા પોતાનું પોટલું ખોલીને બેઠા છે. પણ એ પણ પરમાત્મા છે. એને ભીષ્મને પણ કીધું છે કે દાદા, એક વાત તો હું વિશ્વાસથી કહું છું કે આપ નિષ્પાપ માણસ છો. આપે જીવનમાં કોઈ પાપ નથી કર્યું, આપ નિષ્પાપ છો. તો પછી આ દિવસ શું કામ જોવો પડ્યો? ત્યારે પરમાત્માએ કીધું છે કે શું કામ જોવો પડ્યો એ કહું. દાદા, પાપ કર્યા નથી પણ પાપ જોયા છે તો ઘણા બધા ને. ઘણા પાપ થતા જોયા છે, ચૂપચાપ જોયા છે. ભર સભામાં ઘરની વહુના સાડલા ખેંચાતા આપે જોયા જ છે ને, ચૂપચાપ જોયા છે. પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાની યોજના ઘડાણી, એ યોજના તમારા જ ઓરડામાં ઘડાણી હતી, તમને બધી ખબર છે, તમે વિરોધ ન કર્યો. જે પાપ જોયા છે ને આ એની સજા છે, કર્યા એની સજા નથી, આ પાપ જોયાની સજા છે. અને આજે એ ભોગવવી તો પડે જ. એકવાર તો ભીષ્મય સ્વસ્થ થયા કે ચાલો કમસે કમ ખબર તો પડી ગઈ કે જીવનની કઈ ભૂલ થઈ. પછી તો ભીષ્મ છે એ પરમાત્માની સામે એક નજરે જોઈ રહ્યા છે. આજ ભીષ્મ પરમાત્માને વિનંતી કરે છે કે જુઓ પ્રભુ, જગતમાં મૃત્યુ છે ક્યારેક ને ક્યારેક તો પ્રાપ્ત થવાનું જ છે. કોઈ માણસ મોતથી ભાગી ન શકે ને. જે જીવનમાં શાશ્વત છે, લખાયેલું છે, એનાથી શું કામ ભાગવું ભાઈ? આપ વિચારજો. આપણે બધા મનુષ્યનો જન્મ લઈ અને આવ્યા છીએ, પણ ખાલી આવવાની ટિકિટ લઈને નથી આવ્યા ને. આપણા બધાની રિટર્ન ટિકિટ તો ભેગી જ છે ને. પરમાત્મા કોઈને સિંગલ ટિકિટની મુસાફરી કરાવતા જ નથી. દરેકના હાથમાં ઈશ્વરે રિટર્ન ટિકિટ આપી જ છે. હા, એ ટિકિટ કઈ તારીખની છે અને કયા પ્લેટફોર્મ ઉપરથી બેસવાનું છે એ ખબર નથી. એ ખબર નથી કે પ્લેટફોર્મ ક્યારે આવવાનું છે અને તારીખ કઈ છે. બાકી રિટર્ન ટિકિટ તો હાથમાં જ છે ને, ખબર જ છે. જીવન મળ્યું છે તો મૃત્યુ પ્રાપ્ત જ થવાનું છે. અને શાસ્ત્ર એમ કહે છે કે જે વસ્તુ મળવાની જ છે, પ્રાપ્ત જ થવાની છે, તો પછી એનાથી ભાગો છો શું કામ? તો પછી એનો પ્રેમથી સ્વીકાર કરો, મળવાની જ છે. અરે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જેમ દરેક વસ્તુની તૈયારી કરીએ ને એમ મોતની તૈયારી કરતા શીખો, મૃત્યુની તૈયારી હોવી જોઈએ. જીવન એવું જીવો કે જ્યારે મૃત્યુ આવે ને ત્યારે કોઈ હાયરે હોયરે ન થવી જોઈએ. એટલા આનંદથી આપણી શરીરનો ત્યાગ કરીએ, મૃત્યુની તૈયારી કરતા શીખજો. મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. આ બધી કથા આવે ત્યારે વચમાં પાછી બીજી એક વાત યાદ આવે. જેમ આપણા રંગપુરમાં આ બધી કથા વાંચી રહ્યો છું, એમાં અમારા જામનગરની બાજુમાં એક લાલપુર ગામ છે. લાલપુરમાં અમારી કથા હતી વર્ષો પહેલા, લગભગ 20 વર્ષ પહેલાની વાત કરું છું. એ ગામમાં કથા વાંચવા ગયા, આ બધી કથા આવી કે મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ. અને પછી 2-3 વર્ષ પછી યોગાનું યોગ એ જ ગામમાં હું કથા વાંચવા ગયો. આ બધી કથા પાછી આવી. એટલે એક ઘરડા બાપા રોજ કથા સાંભળવા આવે. પછી મારા ઉતારે આવ્યા. ઉતારે આવીને મને કે શાસ્ત્રીજી, તમે આજે કથામાં કહેતા હતા ને કે મોત માટે તૈયારી કરી લેવી જોઈએ. મને કે તમે ભલે કહેતા હો પણ મેં મોતની તૈયારી કરી લીધી હો. હું મૃત્યુ માટે તૈયાર છું, મેં તૈયારી કરી લીધી. મને બહુ નવાઈ લાગી. મેં કીધું વાહ રે બાપા, તમે મોતની તૈયારી કરી લીધી? મને કે હા, મેં તૈયારી કરી લીધી. મેં કીધું શું તૈયારી કરી? મને કે કાંઈ નહીં, બજારમાંથી 2 વાસડા લઈ આવીને ફળિયામાં મૂકી દીધા, એક માટીની દોડી લઈને ફળિયામાં મૂકી દીધી,
4-5 છણા, એકાદ પંચિયું, એકાદ ધોતિયું, કે આપણે ગુજરી જાય તો છોકરાઓને ખોટો ખર્ચ તો નહીં? મને હસવું આવ્યું. મેં કીધું અરે બાપા, એ તો આપણે ગુજરી જાય ને પછી આ બધી તૈયારી છે એ સગા સંબંધી અડધી કલાકમાં કરી લેવાના છે, કોઈને કેવું નથી પડવાનું. આ બધી તૈયારી તો થવાની જ. આને મોત માટે તૈયાર છે એમ ન કહેવાયો. મોત માટે તૈયાર છે ક્યારે કહી શકાય? ભીષ્મએ જ્ઞાન કરાવ્યું છે. આજે ભીષ્મના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા છે, જો શ્રીમદ ભાગવતમાં શ્લોકો તો અનેક છે, 18,000 શ્લોક છે, પણ એ 18,000 શ્લોકમાંથી અમુક શ્લોકો છે એ તો શ્રીમદ ભાગવતના ઘરેણા કહેવામાં આવ્યા છે, આભૂષણ કહેવામાં આવ્યા છે. એમાંથી આ એક શ્લોક ભીષ્મ સ્તુતિ જેને કહીએ, શ્રીમદ ભાગવતમાં ભીષ્મ ઉવાચ, ત્યાંથી તો શરૂઆત થઈ છે. અને ભીષ્મએ જયારે સ્તુતિ ગાઈશ, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપે